આ જીવને જો રૂપિયા મળે તો લોકમાં ભરાઈ જાય છે, અને જીવ તો આ લોકનું સુધારીને પોતાનું બગાડે એવો છે. મોક્ષને માર્ગે ચાલવું તેમાં 1000 વિઘ્ન છે. પીઠવા જાળના ખીમા ડોબરિયાનો વ્યવહાર કૃપાનંદ સ્વામીની દૃષ્ટિથી સારો થયો, તો હવે ઘરનો ઉમરો મેલીને બહાર નીકળતો નથી. લ્યો શેર ઓછો, તે ખાધાનું ન હોય તો કહેશે ખાવા નથી મળતું, શું સમયે આવીએ, અને રૂપિયા મળે તો નવરા થાય નહીં. એવો જીવનો બધો સ્વભાવ છે. લ્યો તે ભગવાનને કરવું હું, આપે નહીં તો કે આપતા નથી, સમય આવી જાય તાવડી ટેકો લઈ જાય, અને ખૂબ પૈસા વાળા કહે તો કે ટાઈમ નથી. લ્યો આવો જીવનો સ્વભાવ. લ્યો આ ખીમા ડોબરિયા પેલા ગરીબ હતા, તે કૃપાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, પૈસા વાળા થયા, તો બહાર નીકળતા બંધ થઈ ગયા. આવો સ્વભાવ છે. ગમે તેવો તરિયો હોય તો પણ તેને ઘૂમરી બુડાડે છે, તેમ ગમે તેવો બળ્યો હોય તેને પણ વિષય લોપી નાખે છે, જો એનો પ્રસંગ કરે તો. માટે એ માર્ગ ઘણો અટપટો જણાય છે, એટલે એ માર્ગે હાલવું જ નહીં. ધર્મ તો કોઈ ઠેકાણે રહ્યો નથી. તે ઉપર પોરબંદરના બાવાની છોકરીની વાત કરી, માટે ઝાઝુ કહીએ જીભ તૂટી પડે એવી વાત છે. એટલે સ્વામી કે હું કહેતો નથી, પણ ક્યાંય ધર્મ રહ્યો નથી, બધે ભ્રષ્ટાચાર છે. અને આ તો મહારાજે નોખું પાડ્યું, આ નિયમ પણ નહોતા, તે મહારાજે પ્રગટ કર્યા. લ્યો મહારાજે નોખું પાડ્યું, નકર કહે છે આપણામાં એવું ઘરી ગયું હોત. એટલે મહારાજ પેલે એ વાત છે ને કે ગોમતીને કાંઠે ભગવાન સભા કરીને બેઠા હતા, ત્યારે બાવા આવ્યા. બાવા આવીને ભગવાનને કહે છે નારાયણ સ્વામી आपने सब कुछ अच्छा किया लेकिन एक काम बहुत खराब किया. भगवान के હું ખરાબ કર્યું? તે કે બ્રહ્મ में भेद कर दिया. આ બૈરાની અને આ પુરુષોની સ્વભાવો જુદી કરી કે એ આ બ્રહ્મમાં તમે ભેદ કર્યો, એ એક ખોટું કર્યું. ત્યારે મહારાજે એને જવાબ આપ્યો કે સાંભળો મહાત્માઓ, હું છે ને અનિર દેશથી આવ્યો છું, હું બહુ સુગાળવો છું, એટલે મને બૈરાની ગંધ ગમતી નથી, એટલે મારો જેની પ્રસંગ કર્યો એને મેં એવા સુગાળવા કરી દીધા, એટલે ઈવડાઈ એનથી બિન દૂર રહેશે ને જુદા બેસે. પણ હું જ્યારે પાછો જઈશ અને મારી હારે જે જોડાણા છે એ સુગાળવા થયા છે, બાકી મને જે છોડી દે પછી ઈવડાઈને ગોઠી જાય, પછી એ દૂર નહીં રહે. કે આવો એ જવાબ આપ્યો મહારાજે પેલા બાબાને. પછી કે બધું ભળી જાય. લ્યો તે હવે જુઓ ને, એવું છે ને, જાદુ મીઠું થવા, ગંધ ગમી જાય પછી. એટલે કે છે મહારાજે આ નોખું કર્યું, બાકી તો ક્યાંય નહોતું. આપણી આવરદા સર્વે છોતેરાના વરસાદમાં તણાઈ ગઈ, માટે હવે તો સમાગમ કરી લેવો. સભામાં હરિભક્તો બેઠા હતા, ત્યારે સ્વામીએ આ વાત કરી. ત્યારે વરસાદ ખૂબ પડ્યો છે અને ખૂબ પૂર આવ્યા છે 1876ની સાલમાં. એટલે સ્વામીનું કહેવાનું એમ કે આપણે બધા મરી જ જવાના હતા, આ પૂરમાં તણાવવાના હતા, પણ બચી ગયા. એટલે હવે એમ સમજવું કે ભગવાને સમાગમ કરવા રાખ્યા છે. અને જે કર્તવ્ય હોય તે ન કરે તે ડાયો ન કહેવાય, અને બીજા કર્તવ્ય છે તેનું ફળ તો દાળ રોટલા મળે એ જ છે. અને ભગવાન ભજવા એ કર્તવ્ય મોક્ષને અર્થે છે. ગમે એટલું કમાય તોય કહે છે 7 વેતનનો સાથરો અને બીજું બધું પરબારું. લ્યો ગરીબ માણાને ખાવા જોઈએ એટલું જ કરોડપતિને જોઈએ. એટલે જેટલું કમાય એટલું દાળ રોટલા હાટું છે, પણ મોક્ષને અર્થે શું તો કે ભગવાન ભજવાય. અને 5 રૂપિયા હોય ને બેઠો બેઠો ખાઈને સત્સંગ કરે તો તે રૂપિયા એને સુખદાયી છે. અને થોડા જ રૂપિયા હોય તો પણ જો બહુ આસક્તિ હોય તો સર્પ થવું પડે. લ્યો પૈસાવાળાને જ કાંઈ નાક થવું પડે એવું નથી. 8 આનામાં નહોતો અમારા ગુરુભાઈ સાધુ થયા, પેલા નાગ થયા. પેલી લોજમાં રામાનંદ સ્વામી વખતની વાત છે.
તે પેલો શીતળદાસ ને જાનકીદાસ આ બે જણા આવ્યા ગુરુ શેલો. રામાનંદ સ્વામીને કે દ્વારિકાની યાત્રાએ જવું છે, તે આ રાખો પેટીને પુસ્તક, વળતા લેતા જાઓ. એ હાલીને જવાનું તો વાર લાગે, રસ્તામાં ગુરુ બીમાર પડ્યા અને ધામમાં વહી ગયા. પછી તો પેલો એકલો જઈ આવ્યો યાત્રા કરીને, શિષ્ય આવ્યો ત્યારે રામાનંદ સ્વામી ધામમાં વહી ગયેલા અને મહારાજ ગાદી આવી ગયેલા. પછી મહારાજને કહ્યું કે અમારો પુસ્તક ને પેટી લાવો, એટલે ભગવાને મગાવ્યો અને પેટી ખોલી નાની ડબ્બી, ત્યાં માલપાથી એક નાની પેટી નીકળી ગોળ ને 50 પૈસા, અડધા રૂપિયો એ ખોલ્યો તે રૂપિયાને ફરતો નાગનો કણો વીંટાળી લો. ત્યારે પૂછ્યું કે આ હું? બધા હરિભક્તો એને ઓલા ચેલાઈ. ત્યારે મહારાજ કહે છે આ તમારા ગુરુ આમાં પધાર્યા છે, અડધા રૂપિયાની વાસના રહી તે આમાં કણો થયો કે લ્યો. પછી કહે છે તમે કૃપા કરો. એટલે મહારાજે પછી પાણી છાંટીને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. લ્યો, એટલે સ્વામી કહે છે કે થોડા રૂપિયા હોય તો આસક્તિ ન રહે એવું નથી કાંઈ. નકર ઘણા છે ને 2000 5000 કમાતા હોય તો ઈવડાઈ નક્કી કર્યું હોય કે નાગ ને એ તો બધા પૈસા વાળા થાય, કે વધારે રૂપિયા હોય ને એ થાય, એ પોતાને ન માને. સ્વામી કે એવું કાંઈ નથી, આસક્તિ હોય એ બધા થાય, એ પછી રોડપતિ હોય કરોડપતિ. માટે આપણે રૂપિયા છે તે મોક્ષને અર્થે છે અને બીજાને બંધનને અર્થે છે. હરિભક્તો પૈસા વાળા હોય તો સત્સંગના કામમાં વાપરે, અને ઓલ્યા છે એ પાપમાં નાખે ને કાં બેંકમાં ભરે. એટલે આસક્તિ રે ફલાણી બેંકમાં એટલા ને ઓલી બેંકમાં એટલા, અંતે સાંભળે તો ગયો કામમાંથી. કંઈક હજારો રૂપિયા વ્યવહારમાં ખર્ચી નાખે છે પણ એ જીવના કામમાં કશું નથી. હજારો રૂપિયાના ફટાકડા ફોડી નાખે તો કે એ કઈ કલ્યાણના કામમાં આવ્યું? અને જુઓ તમારે જેટલા પૈસા વાળા સાદાઈથી લગ્ન કરે ને એમાં લોકો એની ઉલટાની ખુશામત કરે, એને હારા ગણે. લ્યો, અને પૈસા વાળા બહુ રૂપિયા વાપરે તો ઉલટાની એની નિંદા કરે કે આની કરતા કંઈક બીજે કામમાં વાપર્યા હોત તો એમ કે. હોય અમુક 2-5% એવા કે પૈસા વાળો છે અને જોને કઈ વાપર્યા નહીં, એ બહુ ઓછા એવા કેનારા. જેટલું સત્સંગના ઉપયોગમાં આવે છે એટલું જ મોક્ષને અર્થે થાય છે. લ્યો, રૂપિયા મોક્ષને અર્થે થઈ જાય. એટલે એક વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું લખ્યું, એવું બોલ્યા કે ભગવાનની માયા છે ને એ મોક્ષને અર્થે છે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. કારણ કે સત્વગુણ છે એ મૂળ તો માયાથી જ, ત્રણે ગુણ માયાના જ છે. તો સત્વગુણમાં સાત્વિક બુદ્ધિ થાય, સાત્વિક બુદ્ધિ થાય એટલે વિચારો સારા આવે, અને રૂપિયા પાસે હોય તો સારી બુદ્ધિ હોય ને વિચાર સારા હોય એટલે રૂપિયા સારા કામમાં આવ્યા. એટલે એ માયા, દ્રવ્યરૂપી માયા, ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી માયા, એ બધું મોક્ષના કામમાં આવી ગયું. માટે કે છે એ માયા છે એ ભગવાનના ભક્તને સુખદાયી છે.